થોડા દિવસ પછી મહેલોની પરિચારિકાએ રાણીને સૂચના આપી, મહારાણીજી, ખબર છે આપને, વહુરાણી માં બનવાની છે. શું કહ્યું? એ અસંભવ છે. મારા પુત્રે તો તેનું મોઢું પણ જોયું નથી અને તે પાપીણીમાં. રાજમાતા ક્રોધમાં બળતી અંજનાના મહેલમાં ગઈ. અંજનાના શરીરના લક્ષણ જોઈને તેણે આંખો પર હથેળી મૂકી દીધી. વ્યભિચારિણી, હું આ શું જોઈ રહી છું? હું વિચારતી હતી કે મારો પુત્ર અજ્ઞાની છે, જે તને ઘૃણા કરે છે, પરંતુ અંજના સાસુના ચરણોમાં પડી ગઈ. માં, એવું ન કહેશો. તે વાત નથી જે આપ વિચારી રહ્યા છો. રાજમાતા વધારે ક્રોધમાં ભરાઈ. દુષ્ટા, દુચ્ચરિત્રી, આંખોથી જે જોઈ રહી છું તે બધું જૂઠું છે. વસંતા અને અંજનાએ મુદ્રિકા બતાવ્યા છતાં, ઘણું સમજાવ્યા છતાં પણ રાણીએ અંજનાને જૂઠી અને વ્યભિચારિણી ઠરાવી. સેવકોને આદેશ આપ્યો, આવી સ્વચ્છંદચારિણી માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. તરત એને પિતાના ઘરે મૂકી આવો. સેવકોએ રડતી તડપતી અંજનાને વિમાનમાં બેસાડી મહેન્દ્રપુરની બહાર જ ઉતારતા કહ્યું, સ્વામીની, અમ સેવકો માટે સ્વામીની આજ્ઞા જ બધું છે. અમને ક્ષમા કરો, અમે વિવશ છીએ. અંજના અને વસંતા મહેન્દ્રપુરની બહાર જ જંગલમાં એક વૃક્ષ નીચે બેસી ગયા. ત્યાં સુધી સૂર્યાસ્ત થઈ ગયો હતો. પરોઢિયે નગરના દ્વારપાળે આવીને મહારાજ મહેન્દ્રને ખબર આપી અને કહ્યું, આદિત્યપુરથી નિષ્કાશિત રાજદુલારી અંજના આપના દર્શનોની આજ્ઞા ઈચ્છે છે. રાજા મહેન્દ્રે પોતાના પુત્રો અને મંત્રીઓ સાથે પરામર્શ કરીને નિર્ણય આપ્યો, અમે કલંકિનીને અમારા ઘરમાં આશ્રય ન આપી શકીએ, ચાહે અમારી પ્યારી બેટી જ કેમ ન હોય. કહી દો એને, અમે તેનું મોઢું પણ જોવા માંગતા નથી. પિતાનો કઠોર અને હૃદયવિદારક આદેશ સાંભળીને અંજના મૂર્છિત થઈને પડી ગઈ. ભૂખી ત્રસી જંગલ ભટકતી બંને મહેન્દ્રપુરથી ઘણે દૂર એક ગાઢ વનમાં પહોંચી ગયા. સિંહની ગર્જનાઓ, હાથીઓની ચિચિયારીને અજગર, સાપ વગેરે ઝેરીલા જીવજંતુઓના ફૂંફાડા સાંભળીને વસંતા ધ્રુજવા લાગતી. ભૂખ લાગે તો વનફળ ખાઈ લેતી, તરસ લાગે તો ઝરણાનું જળ પી લેતી. રાત્રે કોઈ વૃક્ષની નીચે આશ્રય લઈને બંને વિશ્રામ કરતી. જંગલમાં ભટકતા એક દિવસ અંજનાએ એક ગુફા જોઈને વસંતાને કહ્યું, વસંતા, પ્રસવનો સમય નજીક આવી રહ્યો છે, તેથી આપણે આ ગુફામાં આશ્રય લેવો જોઈએ. તે જ વખતે એક કેસરી સિંહ ગર્જના કરતો ઉછળતો તે ગુફામાંથી નીકળ્યો. વસંતા ડરી ગઈ, પરંતુ અંજના તેની સામે નિર્ભીક ઊભી રહી ગઈ. હે વનરાજ, સ્વજન પરિજનોએ મને છોડી દીધી છે. હું આશ્રયહીન છું. આપ આ જંગલના રાજા છો. મુજ દુખિયારીને આપની ગુફામાં આશ્રય નહીં આપો. સિંહે જાણે સાચે જ અંજનાની પ્રાર્થના સાંભળી લીધી, સમજી લીધી હોય તેમ ચૂપચાપ ગુફા છોડીને ચાલ્યો ગયો. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।